અહીંયા કાચમાં ભાઈ ફૂલ જામી ગયું છે જો વરસાદના લીધે. કાચ આખો જામી ગયો છે ભાઈ, વરસાદનો માહોલ છે ભાઈ. ફૂલ જો છાંટા રહી ગયા છે ભાઈ. આપણા ઘરની વાડી જો ભાઈ મસ્ત મજાનું ઘાસ ઉગશે, કારણ કે હવે વરસાદ સિઝન ચાલુ થાય ને. તો લેટ્સ ગો, હવે આપણે થોડોક બહાર એકાદો ચક્કર મારવી ભાઈ. ભાઈ બહાર આવી ગયા ને ભાઈ, અને રોડ જો ખુલ્લી ગયા. આમ ચોમાસાની મજા, પણ તમે ક્યાંક બહાર જવાનું હોય ને ભાઈ ચોમાસાનું, તો તમારી ઉપાધિ થાય. એમાં બધા એવું બધું સીન થઈ જશે વરસાદમાં. તો ભાઈ અરૂડી છે, રેકોર્ડ નહીં થતું અરૂડે. અત્યારે ભાઈ નિશાળનો ટાઈમ થતો જાય ભાઈ. નિશાળનો ટાઈમ થતો જાય ને એકને ફોન કર્યો હતો કે મારે કામ છે. બીજો કે ફોન કર્યો ને કે મારે કે બહાર જવાનું. ભાઈ મારે શું કરવાનું, શું સીન છે આપણે એવું કરું મિત્રો આપણે. બાકી તો વરસાદનું મન કોઈને ના થઈ જવાનું. એ તો લગભગ તમને બધાને ખબર જ હશે કે વરસાદમાં કોઈકને બહાના જોતા જ હોય મારી જેમ. અત્યારે આપણે ઉપર આવી ગયા ને કોઈ જો ભાઈ, બસ સ્ટેશન બધું પલળી ગયું છે બાજુ. અને આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા, જવું પડશે સ્કૂલે. એમાં હાલશે તો નહીં જ જતે, ઓલા બેનો જાય આપણે જવું તો પડશે એટલા માટે. તો હવે આપણે નિશાળે જઈશું, પછી 4 વાગે આવીને મળશું ને કંઈક વાર. આમ જો આપણે ઘરની જેમ પણ જો ભાઈ લીલું છમ વાતાવરણ થઈ ગયું છે ભાઈ. અત્યારે આવા ટાઈમમાં મજા ક્યારે આવે ખબર? અત્યારે આવે ગિરનારમાં મજા, એકદમ લીલું છમ હોય ને, પગથિયા ચડતા હોય. હા હા હા, અલગ જ ફિલિંગ છે ભાઈ, ઉસમેં એક ફીલ છે, સમજો ને. જેટલા ઝાડવા છે ને બધા લીલા છમ થઈ ગયા ભાઈ. જો આપણા ઘરની તો વાત જ અલગ. આપણા ઘરમાં લગભગ ઘણા ઝાડવા છે જો. આનું સિનેમેટિક તમે જોયું નહીં લગભગ, જોઈ શકો. કેવા ખતરનાક લાગે ભાઈ, જો એકવાર. હા ને ભાઈ, હા મસ્ત લાગે છે એકદમ. તો હવે ભાઈ આપણે જઈશું સ્કૂલે. તો આપણે મળી 4:30. તો ચાલે ગઈ બન્યા. ફાઇનલી મિત્રો વાગી ગયા છે 5 ને ભાઈ. હું આવ્યો તો 4:30 અને ભાઈ વાગી ગયા છે 5. અત્યારે ભાઈ મારે ફેસ લાઇટ ઓન કરીને બ્લોગ બનાવવો પડશે, કારણ કે હજી 5 વાગ્યા ને ભાઈ અંધારું પકડી લીધું છે. અને વાદળાએ ભાઈ ભયંકર વાતાવરણ પકડી લીધું. તમને થોડુંક બતાવું. અને મને છે ભાઈ મજા બગડી ગઈ ફૂલ, કારણ કે મોસમી બદલાઈ ગયો ને ભાઈ. જો ગમે તમને દેખાશે ને, ફૂલ અંધારું થઈ ગયું. 5 વાગે માટે બધું અંધારું થઈ ગયું ભાઈ. જો આપણે ઉપર આટો મારતા ભાઈ કેમ છે બધું. તો ભાઈ ઉપર નથી જવું, કારણ કે વીજળી થાય છે ને. વીજળી ફોન ને ભાઈ મસ્ત મજાનું કનેક્શન છે. એમાં એવું છે ને, મારો અવાજ થોડોક બદલાઈ ગયો છે ભાઈ, એવું છે. અત્યારે 12 ભાઈ એવું ભાઈ, કારણ કે યાર ફૂલ વરસાદ ને 5 વાગ્યા માં આટલું બધું અંધારું થઈ ગયું ભાઈ. હું સ્કૂલે હતો ને ભાઈ, તે ઘડીક તો એવું લાગતું કે ભાઈ 6-7 વાગી ગયા. અને ભાઈ સુરતનો જે વિડીયો જોયો કે સુરતમાં કતાર ગામ કે ના આયું કોઈક નામ હતું ને, ત્યાં વીજળી પડી હોય બિલ્ડિંગમાંથી કાયદેસરની મેમર આપે છે. હવે 5 વાગ્યાનો ટાઈમ છે એનો, એટલે વીજળી જો થાય ભાઈ. વરસાદના લીધે ભાઈ એવું બધું વાતાવરણ ત્યાં બધું ઉપર હેઠે ખરે છે, કારણ કે ઓલા જે ઉપર ખાવાના આવે ને એ પડે ને, તારે ખાવાના હોય ભાઈ. વરસાદ કન્ટિન્યુ ચાલુ હોય ને પવન નીકળે ભાઈ. પવન નીકળે ને ભાઈ, મને ફૂલ મજા બગડી જ ગઈ છે. સવારે ગયો ને અત્યારમાંથી ભાઈ વીજળી ખતરનાક થાય છે ભાઈ. ભયંકર વાતાવરણ પકડી લીધું ભાઈ. જો એમાં અમારા ઘરની બાજુમાં છે ટાવર, વીજળી પકડવાની શક્યતા વધારે રહેશે ભાઈ. આ બધો સીન હે જો ઉપર અરૂડી જો ખાલી હમણાં તો નહીં હોય, કારણ કે આપણે તમને ખબર તો હે પહેલેથી થોડોક વાંધો હે. જો ભાઈ હું અત્યારે આવી ગયો છું ઉપર. છત્રી લઈને આવ્યો ને ભાઈ, છત્રી ખોલાતી નથી, કારણ કે કાગડો થઈ જાય. પવન છે જાજો, પવન એક આમતો આવે ને ભાઈ છાંટા ચાલુ છે. ફોન પલળે પણ એટલું બધું નથી આવતો ભાઈ. વાંધો વાતાવરણ લિટરલી ભાઈ હાવ બગડી ગયું ભાઈ. 5 વાગ્યામાં આટલું બધું અંધારું થઈ ગયું છે ભાઈ. જો દેખાતું આગળ તો કઈ દેખાતું નથી ભાઈ. કડાકા બડાકા આવવાના ચાલુ થઈ ગયા છે મિત્રો. આવું બધો સીન છે અહીંયા. તમારે એને કેમ છે જરા કોમેન્ટ કરી દેજો. બસ સ્ટેશનમાં જો ભાઈ માણા બેઠું, ખતરનાક ભયંકર વાતાવરણ પકડી લીધું હે ભાઈ. જેમ જેમ સાંજ પડતી તેમ છાંટા વધતા જાવ. આપણે હેઠ વહી જઈએ, કારણ કે છત્રી જો ભાઈ હું કંઈ કરતો નથી, ખુલી ગઈ જોઈ લો ભાઈ.
જો તો આ સાઈડ લઈ જાય એટલે બંધ થઈ જાય, જો આ સાઈડ લઈ જાય એટલે બંધ થઈ જાય, આ સાઈડ ખુલી જાય. જો આવું બધું સીન હે જો. આ જો એટલે હાથમાં નથી રહેતું, આખો તણ કહું ભાઈ પવનો જેટલો. જો આન પર લઈ જાય એટલે બંધ થઈ જાય. જો જોજો આન પર લઈ જાય એટલે ચાલુ થઈ જાય. ભાઈ સાહેબ વીજળી છે, વીજળી છે. ભગો 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 ભગો. કડાકો થશે, કડાકો થશે, કડાકો થશે, કડાકો થશે, કડાકો થશે, કડાકો થશે. ઉપર ગયો તો ભાઈ લિટરલી છે ને ભાઈ બહુ વીજળી થાય છે. ભાઈ ઉપર હતો ને વીજળી થાય ને એટલે આમ ચમકારો થાય એટલે ગયા હેઠો હોય મને ખબર, કેમ કે ચમકારો થાય એટલે ડાયરેક્ટ વીજળી થાય, દોડીને હેઠો હોય ભાઈ બીક લાગી ઘડી. અત્યારે જો કન્ટિન્યુ વીજળી ચાલુ છે. બ્રાઇટનેસ આપણે ધીમી કરવી તો ખબર પડશે તમને. મારા અવાજમાં ચેન્જિંગ થઈ ગયું છે ગાઈસ. ભાઈ કઈ દેખાતું નથી ને એટલો વરસાદ આવે છે ભાઈ. લિટરલી ભાઈ ફૂલ વરસાદ આવે, કઈ દેખાતું જ નથી એમ. વિડીયો ઓછો લાગશે પણ લિટરલી ફૂલ માર પછાડ વરસાદ આવે છે. વાટકા બાટકા બધું તરીને જાય છે. આપણા ફોનની ક્વોલિટી રાતની સારી નથી એટલે ઓલો મકાન તો દેખાનો બંધ થઈ ગયા. એક જ મકાન દેખાય ને બે ત્રણ હોય ને દેખાય. બંદોડા બંદોડા થાય. વાછટ બહુ આવે છે ભાઈ, ફોન પર લઈ જાય. આખો ખતરનાક વેધર થઈ ગયું છે, કાંઈ ના ઘટે. આજે પણ માર પછાડ વરસાદ આવ્યો ભાઈ. જેટલું પાણી છે ને બધું ભાઈ જાય છે આપણે કેલા કિનારે. તમે બધે જોયું હશે કારણ કે ડાયરેક્ટ અહીંથી કલેક્શન ને ભાઈ જો બધું ધોય રોડ આખો ધોવાય જાય. લગભગ અમારા એરિયામાંથી બધું પાણી અહીંયા જાય છે સોસાયટીમાં. મારો અવાજ ચેન્જિંગ થઈ ગયો કારણ કે આપણને શરદી થઈ ગઈ છે મિત્રો. पल पल दिल के पाना माथा बाथा फोड़ से लिटरली भाई बाका जी की बोला है फुल लाइक ठोक दो भाई इस बात पे। देखो वो तो दिख ही नहीं रहा भाई, फोन भी बहुत ज़्यादा चल रहा है इससे, देख सकते हो आप। अंदर वाछट आवे कर भरा जाए स्थिति से तरफ बंद कर देवाय ने जब बाणा पर लई भाई बहू वीजળી થાય છે। હવે આપણે આ કડીક બંધ કરવું પડશે। भाई घरनी बधी लादी पल्ली गई જોઈ શકો છો તમે। વરસાદને બહાર દીધી બાકા દીધી ભાઈ। જો અમારા એક પ્રોબ્લેમ છે કારણ કે વરસાદમાં આપણે ફૂલ બાકા દીધી બોલી દીધી भाई। वरसाद ने भाई ऊपर एवं नाम नहीं लेतो भाई कारण के भाई वो वरसाद खतरनाक वरसाद आवे है भाई। जो
વીજળી એવી થાય ને વરસાદ એવો આવે ભાઈ ખતરનાક. જ્યારથી આપણે બ્લોગ ચાલુ કર્યો ને તારને ભાઈ એક ધારું હું આવ્યો નિશાળેથી 5 વાગ્યાથી એક ધારો બ્લોગ હું વરસાદ ચાલુ છે ભાઈ. અત્યારે મસ્ત મજાનો આપણે હે ને આખો રૂમ બૂમ બંધ કરી દીધો હવે જો. બારી બંધ કરી દીધી. ભાઈ વરસાદ થાય ને ભાઈ ઉપર રહી ગયો નામ નથી લેતું. ના ભાઈ વરસાદ ભલે આવતો બાણ બાણ નથી ખોલું. તો બહુ ભારે વરસાદ ને આપણે મજા બગડી ગઈ છે તો આપણે આપણો બ્લોગ એન્ડ કરશું મળીએ બીજા મિની બ્લોગમાં નહીં મળીએ મોટા બ્લોગમાં. બાય.